આજે ફેરવલ બોલાવે કઈ આવ્યા રે દરબાર આયા દિલ્હી દરબાર આજે ફેરવલ બોલાવે કઈ આવ્યા રે બોલ બોલ વિચારો બોલવાનું કારણ અરે કઈરા આજે મારા ભાષ્યનો જન્મદિવસ છે એટલે તમારે ગુણગાન ગાવાના છે નામ હે મને વાલરામા પીર પીર મારા પરસના પુરના અરે બાદશાહ હું મારા રામા પીરના ભગવાન બીજો કોઈ બાદશાહ જેવો બીજો કોઈ પીર નહીં. અરે નહીં બાદશાહ તને ખબર નથી. હરે કવિરાજ આ દિલીપતિ બાદશાહનો જન્મદિવસ છે મારે બાદશાહના ગુણગાન ગાવાનું સારું છે. અરે નહીં બાદશાહ ગુણગાન મારા રામના ગાઉં છું. હરે કવિરાજ તું કોના દરબારની અંદર ઉભો છો ધામમાં છો ને? અરે બાદશાહ મને હોય કોઈ પરવા નથી. હું ગુણગાન ગાતો મારા રામના ગાય. બિલકુલ
અને સોડા પડી ગયો હું પણ જોઉં છું શાના છે એનો રાગ? તો તારા મારા રામનો જોઉં છે એમને? અરે હા, ક્યાં છે તારો રામ? અરે બાદશાહ, પાછળથી પછતાવો ન થાય હો બાદશાહ. અરે કૈલાસ, તું આ દિલીપની વાત છે ને પસ્તાવાની વાત કરી રહ્યો છે? તો સાંભળો બાદશાહ, તારા મારા રામને જોઉં છે એમને? હા તો રતિનો રાતો બેની સગવડને તેડી દિલ્હીની સરહદ ઉપર જઈ રહ્યો છે. વધારામાં ચાકા જોતો આડા ઓડા માર એને લૂંટ કરીને મારા રામનો થતો છે. અરે કૈલાસ, દિલીપની વાત છે ને એક છોકરી લૂંટવાની વાત કરી રહ્યો છે. બિલકુલ આપણી સેનાને બોલાવો અને દિલ્હીને દરબારની અંદર હાજર કરો. આજે બીરબલ બોલાવે સંટાઈ આવજો રે દિલ્હીના દરબારી આવજો દિલ્હીના દરબારી આવજો બીરબલ બોલાવે સંટાઈ આવજો રે હા